રાજુલા શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સમાજ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એક અફવા હતી કે ભાઈ રાજુલામાં 14 જેટલા મંદિરો તોડી નાખવામાં આવશે. એની હકીકત મેં જાણી, ચીફ ઓફિસરને અધિકારીનો ફોન કર્યા, અમારા ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાત કરી. આવું કોઈ વસ્તુ અત્યારે બનવાનું નથી. એક 2009થી સુપ્રીમ કોર્ટમાં એક મેટલ હાલે છે. એ મેટલના આધારે નગરપાલિકાને સર્વે કરવાનું કીધું છે. રહી વાત અઠીલા હનુમાન, એ માલિકીની જગ્યામાં છે. અમુક મંદિરો છે એ માલિકીની જગ્યામાં છે. અને આ સરકાર સમસ્ત સરકાર હિન્દુ સમાજની હારે છે. હિન્દુ સમાજની કાલે લાગણી દુભાણી એ સ્વાભાવિક છે કે આવું થયું હોય તો હિન્દુ સમાજની અને વિશ્વ હિન્દુ પરિષદની લાગણી દુભાય. પણ મેં ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ધારાસભ્ય ગાંધીનગર જ છે અને સરકારના પ્રતિનિધિ તરીકે, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે જ્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોય ત્યારે હીરાભાઈ સોલંકીને વિશ્વાસમાં લીધા વગર રાજુલા શહેરમાં કોઈ પણ મંદિર તૂટવાના નથી. એની હું તમને ધારાસભ્ય વતી બાંહેધરી આપું છું. અને આ મેટર છે સુપ્રીમ કોર્ટની છે. જાહેર માર્ગો ઉપર જે દબાણ થયા છે એનું એક સર્વે હાલે છે. એને તોડવા માટેની સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ થઈ હતી. એના આધારે રિપોર્ટ મંગાવ્યો છે. હાલ પૂરતી આવી કોઈ વસ્તુ છે નહીં અને આવી કાંઈ થાય નહીં. આજે રાજુલા હારે ભવિષ્યમાં હતા ધારાસભ્ય, આજે પણ હિન્દુ હારે અને વિશ્વ હિન્દુ પરિષદ હારે ધારાસભ્ય છે અને કાયમિક માટે રહેવાના છે. ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વગર એક